હે આત્મા સંબોધન કર્યું છે. હે આત્મા यदि तुझे विभाव से छूटकर तो मलिनता की बात किया पीछा के ये मलिनता का भाव से छूटकर मुक्त दशा प्राप्त करनी हो, तेरे आत्मा की शांति आनंद ये दुख की पर्याय से मुक्ति होनी हो. ये मलिन पर्याय है, दुख रूप है, उससे मुक्ति चाहते हो. विवाह से छूटकर मुक्त दशा प्राप्त करनी हो. तो ये लिया विभाव से छूटकर मुक्ति की प्राप्ति એટલે વિભાવ का व्यय અને પરમાનંદ રૂપી મુક્તિ की उत्पाद. आओ माल प्रभु नो सभाई. तो चैतन्य के अवैध स्वरूप को ग्रहण कर. वस्तु जी कायम की चीज एक रूप पड़ी अंदर, जिसमें पर्याय का गुण गुणी का भेद भी नहीं. ધ્રુવ आनंद गुण नो एक रूप प्रभु, एक स्वरूप. उसका जो अभेद स्वरूप है उसको ग्रहण कर, उसके ऊपर दृष्टि लगा दे. राग का ग्रहण किया है, ये तो मलिन है, नहीं टकती चीज है, न अरुचिकर है. तो भगवान आत्मा टिकती चीज नहीं, चैतन्य पूर्ण नूर है अंदर. चैतन्य का तेज से भरा पड़ा पूर्ण है, उसको ग्रहण कर. अर्थांति चैतन्य विनायक निर्मलानंद प्रभु, उसका दृष्टि कर. એને ધ્યેય બનાવ, विषय कुरु, तेरी वर्तमान शुद्धा का विषय उसको बना दे. भी बहुत हो समझ में आया. चैतन्य के अभेद स्वरूप को ग्रहण कर, आदर कर. द्रव्य दृष्टि, ये द्रव्य नाम वस्तु जी है तिकाड़ी भगवान, उसकी दृष्टि सर्व प्रकार की पर्याय को दूर रखकर, सर्व प्रकार की पर्याय को अवस्था को दूर रखकर एक निरपेक्ष सामान्य स्वरूप को ग्रहण करती है. दृष्टि वर्तमान पर्याय भी दूसरी पर्याय को दूर कर करे. तो મંત્રો છે પ્રભુ, આ કઈ કોઈ વાર્તા કથા નથી. એ અનાદિ કાળથી દુઃખી દુઃખી દુઃખી. ફાંસીએ ચડાવે અને જીવ ન જાય ત્યાં સુધી અંદર 4-4, 6-6 કલાક સુધી ये केवी पीड़ा है भाई. समझ में आया. राजकोट थे हम, राजकोट तो એને સુના કેદી હોય નામ તો બહાર આવ્યું શું એટલે કેદી સુના મહારાજ અહીં છે મારે દર્શન કરવા. જેલમાં હવે એને દર્શન શી રીતે થાય? માથે હુકમ ન આવે જ્યાં સુધી. તો અમદાવાદ એના અગ્રેસરનો હુકમ મગાવ્યો જેલના મોટા કે મારે બી મહારાજ છે મને દર્શન કરવા.
અમને જેલમાં આવે, અમને ભલે બહાર ના કાઢો. હા ગયા આવ્યા બહાર માણસો મારા જેલ લોકો દર્શન ને ઈચ્છે છે. ગયા. હા હા હા. તો એ લોકોને એવી રિવાજ હોય છે, જે મોટું જેલ હોય ને જેમ એટલે દરવાજા મોટા બે હોય, વચ્ચે 3-4 વાસનું છેટું હોય, એક દરવાજો અંદર. એટલે આ દરવાજો ખુલે ત્યારે આ દરવાજો બંધ રાખે, અને એ દરવાજો ખુલે અંદર જવા માટે ત્યારે આ દરવાજો બંધ કરી દે, નહીતર કોઈ જરૂર. એમ ઉઘાડીને ગયા. હા હા, મોટો એનો જલર હતો. બચારો એમ બોલતો, અરે બચારા એમ આવેશમાં પાપ બધા તેર્યાના જેલ છે એમ બચારા કરતા. એને કહ્યું, ભાઈ એમાં લખેલું હો, અજ્ઞાનથી દુઃખ ઉત્પન્ન થાય છે. જેલરમાં લખેલું જેલમાં. પછી મારે તો દૂસરું કે નહીં. બહાર નીકળ્યા પછી એનો મોટો જેલર હતો મોટો, એને એમ કે મેં ફાંસી અહીં દઈ છે એ બતાવ્યું. ઉપર ગયા, આંખ લાવી એમ કે ખૂની નહીં, અને પછી એને ટોપી પહેરાવી, અને પછી બાંધીએ દોરડું, અને પગ બાંધીએ, હાથ બાંધીએ આમ પાછળ, અને આમાં લઈ જઈએ હાથે કણ ઉભા રાખીએ. પછી દોરડું બાંધીને માથે લટકે, હેઠેથી લાકડું લઈ જઈએ, ખેંચી લઈએ. પગ બાંધ્યા, હાથ બંધ ધ્રુજે, પણ અમુક આખું ધ્રુજે. એ 2-4 કલાકે ધ્રુજે. પછી દેહ છૂટી જાય. એવું અનંતવાર થયું છે એનો. અરે પ્રભુ, હા તું ભૂલી ગયો પ્રભુ. હા હા હા. એ વખતે એને ચિતાર આપતો. એક તો ખૂની હતો, કેદમાં એને ફાંસી દેવાનું હતું, 20-25 વર્ષની ઉંમર નહોતો. એક છોડીને કાપી નાખી, તેને મારી નાખી. અંદર પીડ્યો તો હું નીકળ્યો, ભગી લાગ્યો બિચારો, પણ ફાંસીનું નક્કી થઈ ગયું. જુવાન માણસ હતો. એને પછી કહ્યું કે જો આ પ્રમાણે આને ફાંસી દેવાની સાંખે. હા હા, ફાંસી શું? હા. એક માણસ તો એવો આવ્યો ખૂની કે રાતે ભજન કર્યું, આમ જાણે કે આમ બધું સુઈ ગયો થોડી વાર, 2-3 કલાક. હવે ફાંસી દેવાની છે. હા હા, પણ પેલો હિંમત રાખતો હતો, પણ જ્યાં અંદર ગયા અને બાંધ્યો, ધ્રુજે 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 ધ્રુજે. પછી તો જે બારણામાંથી કાઢી નાખ્યો હોય ત્યાં ન કાઢવો, કે બીજું બારણું હોય આમ અંદર, એ મરદાને નથી કાઢવા. એમ અનાદિથી રાગની એકતાની ફાંસી એને વળગી છે. એ દુઃખી થઈને જીવે છે હોય. હા હા, એને ખબર નથી એ રાગનો, દયાદાનનો રાગ આદિ હો. એ રાગ મારો સ્વભાવ છે. પહેલે તો એ કહ્યું કે મલિનતા હૈ, ટીકતી નહીં હૈ, રૂચતી નહીં, તે વસ્તુનો સ્વભાવ નહીં. હા હા હા, એમાં जिसको प्रेम है, હા હા હા, भगवान अखंडानंद प्रभु को मैंने फांसी दिया था. हाँ हाँ हाँ, ये फांसी से छूटना हो तो विवाह से छूटकर मुक्त दशा करनी हो तो
चैतन्य के अभेद स्वरूप को ग्रहण कर, द्रव्य दृष्टि सर्व प्रकार की पर्याय को दूर कर रखकर सर्व प्रकार की वर्तमान पर्याय तो ग्रहण करती है, ये पर्याय दूर रखकर हम नहीं। समझ में आया? क्या किया? આ ચોપડા વડા નથી તમારા સ્ટીલ ના રૂવાઈ, આ તો બીજી જાતનું ચોપડું છે. હા હા, भगवान अनंत आनंदनी मूर्ति द्रव्य वस्तु उसकी दृष्टि करने से सर्व पर्याय वर्तमान शिवाय दूर रखकर वर्तमान पर्याय तो क्या ग्रहण करती है नहीं. आई बात हूं क्या? समझ में आया? ये पहले तो द्रव्य दृष्टि का है ना, तो दृष्टि ये पर्याय है, द्रव्य की दृष्टि ये पर्याय है. हाँ 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 हाँ, आया तो अध्यात्मना अणमूल चीजों से. हाँ हाँ, द्रव्य दृष्टि न्याय चिदानंद नित्यानंद प्रभु ये एक रूप अभेद है, ये पर्याय में भी भेद रूप आते नहीं. ये दृष्टि सर्व प्रकार की पर्याय को, व्यंजन पर्याय को हो के बीजा अनंत गुणनी पर्याय को हो, सबको दूर रखकर एक निरपेक्ष सामान्य स्वरूप को ग्रहण करती है. ये दृष्टि दृष्टि है पर्याय. ये निरपेक्ष सामान्य स्वरूप को ग्रहण करती है. एक रूप ज्ञाता दृष्टा सामान्य नाम सदृश स्वरूप, जिसमें भेद नहीं, जिसमें परिणमना नहीं, जिसमें कोई पर्याय नहीं, ये पर्याय उसको ग्रहण करे. द्रव्य दृष्टि उसको ग्रहण करे. द्रव्य दृष्टि है तो पर्याय है. हाँ 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 हाँ, ये पर्याय द्रव्य को ग्रहण करे पर दूसरी सर्व पर्याय को दूर करके. આવી વાતો છે. હવે આમાં ક્યાં આ દુનિયાની હોશમાં હરખમાં મરી ગયો છે. જેનું ચૈતન નૂર ને તેજનું પૂર પ્રભુ એનો અનાદર કરીને પરમા હોશોને હરખ કરે, એ તો અનાદર જીવનો અનાદર કરે છે. એ જીવની હિંસા પોતાની હિંસા કરે છે. હું આવો જ્ઞાતા આનંદ ગુણનો પિંડ ધ્રુવ સમાન એ નહીં, ફક્ત પુણ્ય ને પાપના પ્રેમમાં આ હું એ ચૈતનના સમાન સ્વરૂપનો એને અનાદર કર્યો. એને સમાન નથી એમ માન્યું, એ નથી માન્યું હિંસા. હા હા હા, આવી વાતું છે. હા હા, રાણપુરમાં એક વાર હતા 84માં. પછી ખાટલો પડતો હતો, પેટ હરિજન ખાટલો, સાધારણ ગરીબ માણસો, અપાસણ જોડી અમે વોરાનું છે શેરી. પછી એને ટાણું આવ્યા ખાવાનું, તે બેઠો, બાયડી આવી કાળી કુબડી એવી, અને દોણી એક લગાવ, છાશ 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 મઠા, અને બાજરાના રોટલા રોટલા. છોકરો છોડીને બાયડીને બેઠા, પણ જાણે ચક્રવર્તીનો રાજા એમ કરીને ખાવા પર બેઠ. બસ બધા એમ કે આપણો પરિવાર આપડા. અરે રે, શું કરે કીધું. આ 84 ની વાત છે, સંવત 84, અપાસરાની જોડી. અરે રે, શું કરે છે. એમાં બાયડીને, છોકરાને, કુટુંબને, એમાં નોકરને, મુનિમને 5-50 લાખ પેદા કરાવતો હોય ને, એવા બધા બે ભેગા, અને દિવાળીના દિવસ હોય, ધડાક્યા ફડાક્યા. હા હા હા, એ હરખના હરકે બેઠો પ્રભુ, તે
તારા ચૈતન્ય ખૂન કરી નાખ્યું નાથ. આહા, આનંદનો સાગર છે તેનો તે નકાર કર્યો અને આમાં મને સુખ છે એનો તે હકાર કર્યો. હા હા હા, ધર્મીની દ્રષ્ટિ. હા હા હા, પર્યાયનો નકાર કરી. હા 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 હા, એ તો બોલવાનો અપેક્ષા છે. અને પિકારી વિનાયકનો હકાર કરે છે. એ જીવતો જીવને જીવતો રાખે ને. હા હા, આવી વાતું છે. હા, સમજાય છે કઈ? હા, સર્વ પ્રકારની पर्याय दूर कर. सामान्य सबको गढ़ करती है दृष्टि. वर्तमान पर्याय, भूत भविष्य की पर्याय ने बीजी दूसरी पर्याय को दूर कर अपनी त्रिकाली ज्ञायक भाव ध्रुव 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 प्रवाह जो पड़ा है वस्तु, उसको ग्रहण करती है. द्रव्य दृष्टि के विषय में ये वस्तु की दृष्टि जो है, ये दृष्टि का विषय में, ये दृष्टि का ध्येय में गुण भेद भी नहीं होते. पहले पर्याय को दूर कर कहा, હવે ગુણ ભેદ भी नहीं उसमें. આવી વાત છે ભાઈ. ઓહ, જગતના ભાગ કે આવી ચીજ બહાર આવી ગઈ. हाँ हाँ, थोड़ा शब्द में समझ में आया. द्रव्य दृष्टि के विषय में त्रिकाली ज्ञायक भगवान पूर्णानंद प्रभु, उसकी दृष्टि में गुण भेद भी नहीं. क्या आत्मा द्रव्य है न एमा अनंत गुण है, ऐसा भेद भी नहीं. हाँ हाँ, ऐसी शुद्ध दृष्टि प्रकट कर मुक्ति होना हो, संसार का दुख नहीं, पीड़ा का नाश करना हो, आखिर प्रभु ये सिवाय कोई उपाय नहीं. हाँ हाँ हाँ, समझाय છે કાંઈ? ऐसी शुद्ध दृष्टि प्रकट कर. हाँ हाँ हाँ, पहलू करने लायक हो तो आ है, बाकी बधी बात है. वस्तु है तो कायम रहने की चीज है कि नहीं? उत्पन्न थई नहीं, नाश थई नहीं, एवी चीज है. तो उसकी पर्याय पलटती है. उसमें यहाँ जो रागद्वेष का भाव कहा, वो तो नहीं टिकती चीज है. હવે જ્યારે टिकती चीज ऊपर तेरी दृष्टि करना हो, विभाव से मुक्त होकर पूर्ण आनंद की प्राप्ति करना हो, तो प्रथम दृष्टि द्रव्य ઉપર દે, જેમાં અનંત અનંત ગુણના રતનના ભંડાર ભર્યા છે. એવા ગુણ ભેદ બી જેના દ્રષ્ટિમાં નહીં. હા હા હા, આવું કે સર્વજ્ઞ પરમાત્મા. હા હા, ઓલા બારોટ હોય છે ને, બારોટ નથી, બારોટ એના બાપની વાતો કરે. તારા બાપા આઠપેટિયા અહીં હતા, પાટણમાં આમ હતા, વાયુ કરાવી હતી, 50,000 ખર્ચા થા, ઢીકણું ઢીકણું. સાંભળ મારો ન્યા વયામન ચા બારોટ કહેતા, ક્યાં કહેતા હે? પાઠ મોટા ઘર તો થાય, લાખોપતિ પાઠ મોટા. રાણપરા જોઈએ ને ભાવસર ને આવતા લાખોપતિ, દેખો તો મોટા નાગર જેવા. એ વાંચતા હતા ભાવસર જોડે. ભાવસર ના ખત્રી ખત્રી નહીં ને છે ને, પોપટ ખત્રી આપડે અહીં આવે છે, ત્યાંય આવે છે. એનું ઘર અપાયસ જોડીએ છે ત્યાં. એ એક ફેર આવ્યો, પણ પેલા નાગર જેવા રૂપા, શરીર ને મોટું, પણ બધા એનો બારોટ ખરા ને ભાગ સાંભળો. હવે हाँ, सर्वज्ञ बारोट है, तेरा तेरा इतिहास की बात करता है. समझ में आया?
तेरा इतिहास तो ये एक मलिनता का दुख में थी अनंत काल गाया प्रभु। अरे तू निर्मलानंद प्रभु। ये वस्तु का स्वभाव है। पुण्य पापना भाव तो वस्तु का स्वभाव नहीं, क्यों तो मलिन रुचि नाशवान है। अविनाशी भगवान अंदर उसकी दृष्टि कर, पर्याय ने गुण का भेद की दृष्टि छोड़ दे। विभाव से तो छोड़ दे, पर पर्याय ने गुण भेद की दृष्टि छोड़ दे। अरे આવી વાત છે। ऐसी दृष्टि के साथ हमें दिया ज्ञान। क्या किया है कि ऐसी दृष्टि द्रव्य स्वरूप दृष्टि हुई, इसके साथ वर्तता हुआ ज्ञान, उसके साथ वर्तता हुआ ज्ञान, ये वस्तु में विद्यमान गुणों, ये वस्तु में विद्यमान गुणों को भी ज्ञान जानते हैं। दृष्टि का विषय में गुण भेद नहीं। समझ में आया? आई बात भाई। दृष्टि जो है सम्यक दर्शन, ये तो त्रिकाल सामान्य को ही स्वीकार करती है। ત્યારે હવે અંદર ગુણ ભેદ है, पर्याय है, तो कि दृष्टि के साथ ये ज्ञान हुआ, ये ज्ञान वस्तु में विद्यमान गुणों, अनंत अनंत गुणों, पर्यायों यानी अवस्थाओं, अभेद तथा भेद को, अभेद को भी ज्ञान जानती है और गुण भेद ने पर्याय को भी ज्ञान जाने। समझ में आया? दृष्टि द्रव्य का अभिरूप है, उसमें कोई गुण भेद नहीं, पर्याय भेद नहीं, पर वो दृष्टि सम्यक हुआ, उसके साथ सम्यक ज्ञान की दशा हुई, ये गुण भेद को ही जाने, पर्याय को भी जाने, अभेद भेद दुई को जाने, विविध प्रकार से जानता है। समझ में आया? આવી વાત હોય કે આમાં ક્યાંય માર્ગ આ છે ભાઈ। वस्तु जी एक रूप समान अभेद, उसकी दृष्टि करने से सम्यक दर्शन होता है, पर सम्यक दर्शन का विषय तो एक ही अभेद ही है बस। पर वो सम्यक दर्शन के साथ जो सम्यक ज्ञान उत्पन्न हुआ, ये ज्ञान तो आत्मा में अनंत गुण है, उसको भी जाने, पर्याय को भी जाने, अभेद को भी जाने, भेद को ही जाने। समझ में आया? આવી વાત મળે, સાંભળવા મળે નહીં, અને બચાર શું કરે શું લક્ષણ જાણે। चैतन्य उपयोग लक्षण है, जड़ अनुपयोग लक्षण है। ऐसा ज्ञान जाने, ज्ञान लक्षण को जाने, दृष्टि लक्षण को न दिखे। दृष्टि तो द्रव्य पर है, ध्रुव पर। दृष्टि है श्रद्धा, सम्यक दर्शन, वो तो अरे ध्रुव को पड़ी है अंदर, द्रव को ग्रहण करके त्या एकाकार है। उसके साथ ज्ञान हुआ, ये ज्ञान अनंत गुण का भेद को भी जाने, पर्याय को जाने, अभेद को भी जाने, भेद को ही जाने। विविध प्रकार से जानता है, फिर ज्ञान का स्वभाव है। उपदेश હવે આમાં ઘેરે કોઈ સાંભળવાનું હોય પૂછવા હું કીધું કંઈક, હું જાણે હું કહેતા હતા કંઈક આનું તેમ। સામાન ઉપર દૃષ્ટિ કરવી, પછી સામાન હારે જ્ઞાન થાય, ગુણ ભેદ ને દૃષ્ટિ દેખે નહીં, પણ જ્ઞાન બધાને જાણે।
બૈરા બૈરા નો આવ્યા સાંભળવા કરાય. શું સાંભળ્યું? આ કોણ જાણે કઈક કહેતા હતા ભાઈ અંદર, આમ છે ને તેમ છે ને તેમ છે. અરે ભાઈ સાંભળ ભાઈ, હા હા હા, અરે રે દુનિયાની હોશમાં જિંદગી તારી પાપમાં ગઈ નાથ. હે અરે હા હા, હોશી રામત હોશ ન કીજી. એક સજાય આવે છે અમારે રોજ સજાય તે જે વાંચેલી ને 68 ની વાત છે, તમારા જન્મ પહેલાની વાત. દુકાન ઉપર સ્વાધ્યાય 4 સજાય મળે, સિતંબર કયો એક એક સજાય મળે 200-250 સજાય, એક એક સજાયમાં 10-15 શ્લોક. એસી 4 મજા આવી હતી દુકાન ઉપર. વાત એમાં આવ્યા હતા, હોશી રામત હોશ ન કીજે. એ હોશિયારા પરમાં હોશ ન કરનાર તારું ખૂન થઈ જાય છે. દીકરો જન્મો વાત મારો વારસો રહેશે, પૈસા મળ્યા હું આબરૂદાર ગણાશે. અરે શેની હોશ તને આવે પ્રભુ? એ શાંતિભાઈ શું છે આ તો બધા મીંડા મુકાય બધા તમારા. હે હા હા હા, કે છે જ્ઞાન છે એવું લક્ષણ કો भी जाने, दृष्टि तो लक्षण को न, दृष्टि तो भेद ऊपर दृष्टि है. तो दृष्टि के साथ जो सम्यक ज्ञान हुआ ये लक्षण को जाने, उपयोग लक्षणों जीव. अनंत गुण से जीव ने ओळखना ये नहीं, કારણ કે અનંત અનંત ગુણ के देखने सामान्य अनंत गुण विशेष अनंत गुण. हाँ हाँ, तो उसको पहचान करने में उपयोग लक्षण जीवो बस. हाँ हाँ हाँ, ये जानन देखन जो उपयोग लक्षण है ये आत्मा. ऐसा समय ज्ञान लक्षण को भी जाने, हाँ हाँ हाँ, अभेद को भी जाने, लक्ष्य को भी जाने. अरे આવી વાતો છે.